सौमित्रन जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 5/11/2025 ને બુધવાર કાર્તક સુદ પૂનમ તિથિ છે આજની પૂનમનું વ્રત આજે કરવાનું રહેશે આજની પૂનમને ત્રિપુરા પૂનમ તરીકે ઓળખવામાં આવે છે આજે દેવ દિવાળી છે દેવ દિવાળીને બધાને ઘણી ઘણી શુભકામના આજે ઘરમાં દીવાબત્તી કરવા જોઈએ શ્રાદ્ધના સમયે દીપમાળ પણ કરવો જોઈએ ઘરે આજે તુલસી વિવાહ સમાપ્ત થઈ જશે આજે પુષ્કરમાં બહુ મોટો મેળો હોય છે આજે ગુરુ નાનકની જન્મ જયંતિ પણ છે આજે પૂનમ છે પૂનમનું બહુ જ મહત્વ છે દેવ દિવાળી છે આજે તો ચોક્કસ કરજો આજે દેવ દિવાળીનો ઉત્સવ ઉજવજો ભગવાનના મંદિરે જજો આજે ખાસ દેવ દિવાળી છે દેવના મંદિરે જઈ આજે ભગવાનને વંદન કરવાની ભગવાનને પ્રાર્થના કરવાની બહુ જ મહત્વનો દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ આ પૂનમ તિથિ આજે સાંજે 6:51 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની નક્ષત્ર આજે સવારે 9:41 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધિ યોગ આજે સવારે 11:29 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ કરણ આજે સવારે 8:45 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ રાશિનું અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ મેષ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની મેષ રાશિ ગણાશે આ મેષ રાશિ 6ઠી તારીખે સવારે 11:48 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે મિત્ર એમાં જેનો પણ જન્મ હોય તે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય છે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છે કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય હવે કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તે કામમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભગવાનને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે તમે જાઓ છો તો આજનું શુકન કરીને જાઓ તમારી વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરીને જશો તો સારામાં સારો લાભ થશે આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો કોઈ પણ કામ કરવા માટે કે એમને જઈ રહ્યા છો તો બુધવાર છે એટલે આજે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી નીકળો ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગો પિતૃના ફોટાને વંદન કરીને નીકળો ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે તમને કોઈ કિન્નર મળી જાય છે કોઈ પાવૈયા મળી જાય છે અને દાન દક્ષિણા આપી દો આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું મગ ખવડાવવાનું બહુ જ મહત્વ છે શિવજીને પણ મગ ચડાવવાનું બહુ મહત્વ છે આજે જેને રાહુ ખરાબ ચાલતો હોય એ લોકોએ મગ ચડાવવા જોઈએ ભગવાનને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ એનાથી લોકોને ઘણો લાભ થાય છે આજે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે આજે સવારે 9:41 સુધીમાં તમે જે કંઈ કામકાજ કરો છો જે કંઈ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ છે હવે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો 9 દિવસમાં મળે બાકી શક્યતાઓ છે પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે વેચાણ કરી શકાય છે નવો ધંધો વેપાર ચાલુ કરી શકાય છે અને આજે જે કાર્ય કરો તમારો વારે ઘડી કરવાનો યોગ ઊભો થાય એવો દિવસ એટલે ખરીદી વેચાણ કરવા માટે ઉત્તમ સમય છે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળ્યો થઈ જાય એના કારણે થઈને મોટું નુકસાન થઈ શકે છે નવા વસ્ત્ર ધારણ ન કરશો અને કરો છો તો ધ્યાન રાખજો આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:41 સુધીમાં મળે પરંતુ આજે સવારે 9:41 લઈ આવતીકાલે સવારે 6:35 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તમે ધંધો ચાલુ કરો છો એનું શું ફળ છે આપણે જોઈ લઈએ તો આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો 15 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો કારણ કે આજે કરેલું કાર્ય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત નથી કરાવતું ને કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરશો જ નહીં મોટે ભાગે ચોરાઈ જવાની શક્યતા ઊભી થશે ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુ ખરીદી કરો તો જાહેરમાં આવી જશે અને ચોરાઈ જશે એનાથી જોખમ વધી જશે તમને
માટે ખરીદી કરવા માટે પણ સારું નથી, વેચાણ કરવા માટે પણ સારું નથી. અને નવા વસ્ત્રો તો ભૂલમાં પણ ન પહેરશો. છુપા પ્રેમ સંબંધો પકડાઈ જાય તે કરતાં પણ તમારી સાથે કોઈ ખોટું કરી શકે છે, તમને છલ કપટ કરીને છેતરી શકે છે. માટે તમારા કપડાં પણ ચોરાઈ જાય નવા વસ્ત્ર ધારણ કરો છો તો બહુ યોગ્ય દિવસ નથી. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ભૂલમાં પણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:41 થી આવતીકાલે સવારે 6:35 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ. આજે પૂર્ણિમા છે. દેવ દિવાળીની બધાને ઘણી ઘણી શુભકામના. મને કોમેન્ટ્સમાં દેવ દિવાળીની શુભકામના અવશ્ય લખજો, યા જય સોમનાથ લખજો. સામે ભગવાનને તમારા માટે પણ હું પ્રાર્થના કરીશ. યુટ્યુબ ઉપર લખજો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણિયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક
દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.